જે કલમો અમલમાં મૂકવાની છે તેનો અભ્યાસ પણ કરવામાં આવતો હોય છે. પબ્લિક એટ લાર્જ એની શું અસર થશે તે પણ અભ્યાસ કરવામાં આવતો હોય છે. જે ભારતીય ન્યાય સંહિતા છે તેમાં ભૂતકાળમાં 511 કલમ હતી. એ કલમોમાંથી કેટલીક કલમો જે નાની બાબતો છે તે રદ કરવામાં આવી છે અને 358 જેટલી કલમો રાખવામાં આવી છે. સમાજમાં જે વર્કિંગ વુમન છે તેની ઉપર જે શારીરિક સંભોગના બનાવો ઘટે તે બાબતે પણ એક જોગવાઈ રાખવામાં આવી છે કે કોઈને પ્રમોશનની લાલચથી, કોઈને લગ્નની લાલચથી કોઈ સાથે શારીરિક સંબંધ બાંધે તો એ બળાત્કાર કહેવાય. પોલીસ તપાસને પણ પૂરતી તપાસનો પૂરતો સમય મળી રહે, પૂરતો અવકાશ રહે તે પણ ધ્યાને રાખી અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં તેની પણ જોગવાઈ કરવામાં આવી છે. મારી દૃષ્ટિએ જે નવો કાયદો અમલમાં આવ્યો છે તો નવો ભારતીય ન્યાય સંહિતાનો જે કાયદો છે તે ખરેખર સમાજની સુરક્ષા સલામતીની દ્રષ્ટિએ સારામાં સારો કાયદો છે. જે જૂના કાયદા હતા અને નવા કાયદામાં ઘણો તફાવત આવી ગયો છે. આપ જોશો મોબ લિન્ચિંગ, આપ જોશો ટેરરિસ્ટ એક્ટ, આપ જોશો ગેંગ રેપના આરોપી, આપ જોશો 69માં જે યૌન શોષણ, જે દીકરીઓ કે મહિલાઓને લગ્નની લાલચ આપી કે નોકરીની બઢોતરી કરીને એના સાથે જે શારીરિક સંબંધ બાંધવામાં આવશે તો એવા લોકો છૂટી જતા હતા કે આ કન્સેન્ટથી થયું હતું. બટ હવે એવા લોકોને પણ સજા આપવામાં આવશે. પહેલા જે થતું હતું તો મહિલા અને બાળકોના જે કાયદા હતા એ ખૂબ જ લાસ્ટમાં આવતા હતા આઈપીસીમાં, પરંતુ હાલના જે બીએનએસ બનાવવામાં આવ્યું છે તેની અંદર મહિલા અને બાળકોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સટ્ટો રમવું, ઓનલાઈન ગેમલિંગ, કાળાબજારી, હાલના જે આરોપી છે તેને જ્યુડિશિયલ કસ્ટડી નહીં પરંતુ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે, રિમાન્ડમાં રાખવામાં આવે તો એની પાસેથી ઘણી બધી માહિતી મળી શકે તેમ છે. તો પોલીસ અને કોર્ટ એને 90 ડેઝના રિમાન્ડ આપી શકે છે. પહેલા શું થતું હતું કે એક્સિડન્ટ થયું તો સ્થળ પરથી ભાગી જતા હતા, પરંતુ નવા કાયદા મુજબ જો એ વ્યક્તિ એક્સિડન્ટ થયું છે તો એણે તરત જ ત્યાંની નજીક પોલીસ સ્ટેશનમાં અથવા જે જ્યુડિશિયલ જે લાગતું હોય ત્યાં જઈને એની જાણ કરવી પડશે. એની જે કાર્યવાહી થતી હશે તે કરશે અને એની અંદર મેક્સિમમ દંડ 10 લાખનો કરવામાં આવેલો છે. પ્લસ મોબ લિન્ચિંગ એક નવું આવ્યું છે કે ધર્મના આધારે લોકો કોઈ પણ એક વ્યક્તિની જાહેરમાં લૂંટફાટ કરી મર્ડર કરી નાખે છે તો મોબ લિન્ચિંગને એને અંદર ફાંસીની સજા સુધી લઈ જવામાં આવી છે. પ્લસ એક જેન્ડર આવ્યું છે. આપણા ત્યાં જે કંઈ કાયદા હતા એની અંદર ફક્ત મેલ અને ફિમેલને ધ્યાનમાં રાખીને જ કાયદા ઘડવામાં આવેલા હતા. ટ્રાન્સજેન્ડર માટે કોઈ વ્યાખ્યા હતી નહીં, પરંતુ નવા કાયદાની અંદર ટ્રાન્સજેન્ડરનો ઉમેરો કરવામાં આવ્યો છે.